માં મેલડી આવવાની હોય, તમને મળવાની હોય, તમારા ઉપર પ્રસન્ન હોય, તમારા ઉપર રાજી હોય, તો તમને આવા પ્રકારના ખાસ સંકેતો આપે. ઘણા લોકોના પ્રશ્નો એવા હોય છે કે અટપટા ખબર ના પડે. એમને માતાજી સપનામાં આવીને સંકેત આપે, કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ ચિહ્ન દ્વારા, કોઈ તમારા શરીરમાં અવયવોના હલનચલન ઉપર આંખ ફરકવી, આંખમાં ડાબી અથવા જમણામાં કંઈ ઈશારા થવા, હાથ પગમાં વાઇબ્રેશન થવું, ઘણા બધા શરીરમાં આવા અવયવોના આધારે તમને માં મેલડી સંકેત આપતી હોય, પણ લોકો ઓળખી નથી શકતા, એને જાણી નથી શકતા. તો માં મેલડી આવવાની હોય અને એની કૃપા તમારા ઉપર થઈ હોય, તો પહેલો સંકેત ખાસ એવો હોય કે એ તમને સ્વપ્ન દ્વારા જણાવે. સપનામાં તમને કોઈ એવું ચલચિત્ર દેખાય, માં મેલડીના સંકેતો એવા ચમત્કારિક હોય કે તમે એને ઓળખી શકો સપના દ્વારા. કોઈ અજવાળું તમને દેખાય, તમારા પિતાજી, પિતૃઓ, માતાજીનું મઢ, મંદિર, દીવો, અથવા કોઈ પશુ પ્રાણી, અથવા કોઈ તમને કંઈક કહેવા આવ્યું હોય એ વ્યક્તિનો ચહેરો દેખાય, અથવા તમારા જે બહેન હોય, કુંવાસી હોય, એ તમારા ઘરે આવ્યા હોય, અને જો ભાણેજ હોય એમના દ્વારા કોઈ સારું કાર્ય થવાનું હોય તો એવું પણ તમને દેખાય. એટલે કહેવાનો અર્થ એ છે કે પહેલો સંકેત તમને સ્વપ્ન દ્વારા દેખાય, અને સ્વપ્નમાં માં મેલડી તમને જે કહી જાય, પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે સપનું ભૂલી નથી જવાનું. સપનું આવે તમે જુઓ, વાતચીત કરો, પણ સપનાને તમારે યાદ રાખવાનું છે, અને એ પ્રમાણે સંકેત સફળ થાય તો સમજવાનું કે આ મેલડી માનો ખાસ અને અગત્યનો તમને કંઈક દિશા તરફ લઈ જવા માગે છે એવો સંકેત છે. માં મેલડીનો બીજો એવો સંકેત છે કે નાની બાળકીના સ્વરૂપમાં તમને દેખાય. તમે માતાજીની જે ભાગથી ભક્તિ કરી હોય એ ભાવનો ફોટો તમને દેખાય, અથવા મૂર્તિ દેખાય, અથવા કંઈ ધુવાડો દેખાય, કંઈ એવું રહસ્ય તમને જણાઈ ના શકે પણ એવું તમને દેખાય, એમાં મેલડીનો સંકેત છે. તમને એવો ભાવ લાગે કે વારંવાર માતાજીની માળા કરો, વારંવાર માતાજીનો જાપ જપો, વારંવારમાં મેલડીનો ફોટો જોયા કરો, વારંવારમાં મેલડીના મંદિરે જાઓ, આવો તમને સતત ભાવ જાગ્યા કરે. પણ આવો ભાવ ક્યારે જાગે કે તમે માં મેલડીને માનતા હોય, એમના પર દ્રઢ વિશ્વાસ હોય. કેવો? આંધળો વિશ્વાસ, અંધવિશ્વાસ, કે મારે તોય તું ને તારે તોય તું. એને સંકેત મળે કે જે પ્રસન્ન થાય, રાજી થાય, તો માં મેલડીના તમને દર્શન થાય. બીજું કે તમે માને સેવા પૂજા કરી રહ્યા હોય, આંખમાં આંસુ આવતા હોય, બગાસા આવતા હોય, કંટાળો આવતો હોય, તો આ પણ એક સારા સંકેતો છે. સવારમાં તમે ઊભા થાવ, તમારું મન પ્રફુલ્લિત હોય અને તમારા જીભે માં મેલડીનું નામ હોય તો આ એક શુભ સંકેત છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો, ગાય માતા મળે, કોઈ નવ પરણિત જોડકું મળે, કોઈ પાણી ભરીને કોઈ સામેથી તમને મળે, અથવા રસ્તામાં કોઈ નાણું જડે, કોઈ પદાર્થ તમને જડે, તો એ માં મેલડીનો શુભ સંકેત જાણવા તમને મળે છે. તમારો મિત્ર રસ્તામાં મળે ને તમને કોઈ સારો વિચાર આપે, કોઈ સદબુદ્ધિ આપે, અને એના થકી તમારું ભલું થવાનું હોય તો સમજવાનું કે માં મેલડીએ તમને તમારા મિત્ર બનીને મોકલ્યો છે. કોઈ વડીલના આશીર્વાદ તમને રસ્તામાંથી મળી જાય, કોઈ સારા વ્યક્તિ સાધુ સંતના રસ્તામાં તમને આશીર્વાદ મળી જાય, તો સમજવાનું કે માં મેલડીએ એ મોકલ્યા છે તમને કંઈક કાર્ય કરવા માટે. તો આ એક મેલડીમાંના ખાસ સંકેતો હોય છે, એને ઓળખવા પડે. માતાજીને તમે નિવેદ, ભોગ, દીવો, અગરબત્તી કરો, એ તમારી ભક્તિ છે. પણ સાચી ભક્તિ કેવી છે? માતાજીના નામથી તમે કોઈને મદદ કરો, માં મેલડીના નામથી તમે કોઈ ગાયને ઘાસ ખવડાવો, પક્ષીઓને ચણ, અથવા કોઈ ગરીબને મદદ કરો.
અથવા તમને એવું લાગે કે મારા કાર્ય કરવાથી ધર્મનું કાર્ય છે, તો એમાં તમે આગળ રહીને ભલે તમારા જોડે પૈસા ના હોય પણ મદદ કરો, અથાશક્તિ થાય એટલો ટેકો તો કરી શકો, હામાં હા મેળવી તો શકો ને, તો બીજાને હોશ ચડે, તો ધર્મના કાર્યમાં આગળ રહેવાય. આવા વ્યક્તિઓને માં મેળવી જલ્દી પ્રસન્ન થાય. પણ જેનો ભાવ ભોળો છે, જેની સાચી શ્રદ્ધા છે, જેના હૃદયમાં રામ છે, એવા વ્યક્તિને માં મેળવી જલ્દીથી ને ઝડપથી પ્રસન્ન થાય. કારણ કે એ લોકોના મનમાં એક જ હોય, સ્વાર્થ તો હોતો જ નથી, નિસ્વાર્થ. અને સર્વ જગતનું કલ્યાણ કરવા માટે જે વ્યક્તિ ઈચ્છતો હોય, અથવા બીજાનું કોઈ મદદ કરવા માટે, અથવા એની જિંદગીને સફળ બનાવવા માટે માં મેળવીને પ્રસન્ન કરી અને મંત્ર, કોઈ તંત્ર, કોઈ વિદ્યા ભણ્યા વગર, કોઈ પણ વસ્તુ કર્યા વગર ભોળા ભાવથી ભક્તિ જે કરે એને માં મેળવી 100% સાચવે છે, એની રક્ષા કરે છે, એના ધારેલા કામો કરે છે. બસ એક સારા માર્ગ પર ચાલવાની જરૂર છે, સારા કાર્યો કરવાની જરૂર છે, બની શકે તો ભલામાં ભાગ લેવાની જરૂર છે, અને માં મેલડીની સેવા કરવાની જરૂર છે. સાચી ભક્તિ, સાચી સેવા, સાચો ભાવ હોય તો માં મેલડી ચોક્કસ તમને દર્શન આપશે, તમને સંકેતો આપશે અને તમને સદબુદ્ધિ આપશે, એવું હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.